ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોના વેક્સિન લઈને મહાનગરપાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 50,000 આરોગ્ય કર્મચારીઓની યાદી તૈયાર કરી છે. વેક્સિનના જથ્થા માટે એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવશે અને કઈ વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી તે અંગે એપ્લિકેશનમાં ડેટા અપડેટ કરાશે. તો 200 જેટલી એએમસીની શાળાઓમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ વિભાગ અને ઇજનેર વિભાગના કર્મચારીઓને વેક્સિન અપાશે. તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ પહેલા અને બીજા તબક્કામાં વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ સાથે 76 અર્બન હેલ્થ સેન્ટર પર પણ વેક્સિન માટે તૈયારીઓ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વેક્સિન માટે અલગ અલગ શાખાઓને આદેશ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ હોય કે અમદાવાદ મહાનગરપાલિકા, તમામ જે પ્રશાસન છે તે અત્યારે તૈયારીઓમાં લાગ્યું છે. અને અમદાવાદ મહાનગરપાલિકાની કેવા પ્રકારની તૈયારીઓ છે, એમઓએચ ડોક્ટર ભાવિન સોલંકી આપણી સાથે છે. સર, વેક્સિન માટે અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ કેવા પ્રકારની, પ્રાથમિક તબક્કામાં કોને કોને વેક્સિન આપવામાં આવશે, આખું આયોજન કેવી રીતે આપણા તરફથી કરવામાં આવ્યું છે? ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા વિધિન અ શોર્ટ ટાઈમમાં વેક્સિનનો સપ્લાય થવાનો છે તે પ્રકારની માહિતી ઉપલબ્ધ થયેલ છે. તેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીમોની રચના કરવી, સર્વેની કામગીરી કરવી, વેક્સિન સ્ટોર માટેની અવેલેબિલિટીની વ્યવસ્થા કરવી, આ તમામ વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરની વાત કરીએ તો ટોટલ 76 જેટલા અર્બન હેલ્થ સેન્ટર હાલમાં હયાત છે અને ત્યાં વેક્સિનના સ્ટોરેજ અંગેની કામગીરી કાર્યરત કરવામાં આવેલી છે. અંદાજિત 1500 જેટલા વર્કર્સ, જેમાં આંગણવાડી વર્કર, આશા વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ટીચર્સનો સમાવેશ કરવામાં આવેલો છે કે જે લોકો સર્વેની કામગીરી હાથ ધરે. મેઇનલી કોવિડ વેક્સિનેશનની વાત કરીએ તો 3 પ્રકારના ફેઝમાં આપણે વેક્સિન આપવાની સ્ટાર્ટ કરવામાં આવશે. ફર્સ્ટ ફેઝમાં જેટલી પણ કોવિડ હોસ્પિટલ્સ છે અને એનો જે કોઈ સ્ટાફ છે આ તમામનો સમાવેશ કરવામાં આવેલો છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 109 જેટલી કોવિડ હોસ્પિટલને ડેઝિગ્નેટ કરવામાં આવેલી છે. આ તમામ પ્રાઇવેટ હોસ્પિટલ છે. આ ઉપરાંત ગવર્મેન્ટ સંચાલિત, ઈએસઆઈએસ સંચાલિત અને કોર્પોરેશન સંચાલિત આ તમામ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જેટલા પણ હેલ્થ કેર વર્કર છે, જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, જેટલા પણ પેરામેડિકલ વર્કર્સ છે તે તમામનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અત્યાર સુધીની યાદીમાં 50,000 જેટલા આ પ્રકારના હેલ્થ કેર વર્કર છે તે લોકોનો ડેટા આવી ગયો છે અને જે એક સ્પેસિફિક સાઇટ છે તેને અપલોડ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. સેકન્ડ ફેઝ કે ફ્રન્ટલાઇન વર્કર, કોર્પોરેશનના જેટલા પણ ફ્રન્ટલાઇન વર્કર છે, એઝ ફોર એક્ઝામ્પલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે કે જે લોકોએ કોવિડની અંતર્ગત કામગીરી કરી છે, આ તમામ વર્કર્સનો આની અંદર સમાવેશ કરવામાં આવશે. અને સેકન્ડ ફેઝમાં આ પ્રકારના જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે તે લોકોને વેક્સિનેશન આપવાની કામગીરી કરવામાં આવશે. આટલા વ્યાપક લોકોને, એટલે કે અમદાવાદ શહેરમાં લગભગ 70 લાખની વસ્તી છે. એક બાદ એક તબક્કામાં આપણે વેક્સિનેશનની કામગીરી કરશું. સ્થળ અને એ માટેની કોઈ આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં આગળ આપણે તેમને વેક્સિન આપશું અને તેની સાથે વેક્સિનનો જથ્થો આવશે તેને આપણે કેવી રીતે સાચવશું? રાઈટ, મેં વાત કરી કે કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન થશે. ભારત સરકારે એક સ્પેસિફિક સોફ્ટવેર વેક્સિનેશન માટે બનાવેલું છે જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ વેક્સિનેશન કરવામાં આવશે તેની યાદી છે એ અપલોડ કરવાની રહેશે. મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી શાળાઓ છે તેનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. અંદાજિત 200 જેટલી જગ્યા આ પ્રમાણે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને જેમ વ્યક્તિઓનું એનરોલમેન્ટ થશે તે લોકોને ડાયરેક્ટ મેસેજ પહોંચશે અને તે પ્રમાણે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. મેં આપને વાત કરી એ પ્રમાણે આ એક ફેઝ વાઇઝ ઇમ્પ્લિમેન્ટેશન છે. ફર્સ્ટ ફેઝમાં હેલ્થ કેર વર્કર છે, સેકન્ડ ફેઝમાં ફ્રન્ટલાઇન વર્કર છે અને થર્ડ ફેઝમાં જે જનરલ પોપ્યુલેશન છે કે એ વ્યક્તિનો સર્વે કરવામાં આવશે જેની કામગીરી છેલ્લા 2 દિવસથી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. અમારા હેલ્થ કેર વર્કર ઘરે ઘરે જઈને જે વ્યક્તિની ઉંમર 50 કરતાં વધારે છે તે વ્યક્તિનો સર્વે કરવામાં આવશે અને આ લોકોને પ્રાયોરિટી કરવામાં આવશે. જે પણ અમારા પેરામેડિકલ વર્કર છે ઘરે આવે છે ત્યારે આપનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આપનું એક આઈડેન્ટિટી પ્રૂફ, આ તમામ ડિટેલ માંગશે. આપનો મોબાઈલ નંબર પણ માંગશે અને આ જ મોબાઈલ નંબર ઉપર આપને મેસેજ આવશે કે તમારે આ દિવસે આ જગ્યા ઉપર જઈને વેક્સિનેશન કરાવવાનું છે. આમ મોબાઈલ નંબર અને તમારો ફોટો આઈડી એક ખૂબ જ અગત્યનો પાર્ટ છે. કોર્પોરેશનના જે કોઈ અધિકારી, જે કોઈ કર્મચારી આપના ઘરે આવે
અને આ માહિતી માંગે તો એને વ્યવસ્થિત માહિતી આપી તેવી તમામ પ્રજાજનોને એક અપીલ છે. રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના વેક્સિન માટેની તૈયારીઓ શરૂ કરી છે અને જમાલપુર આરોગ્ય ભવન ખાતે સ્પેશિયલ એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. કોર્પોરેશન વેક્સિનેશન સ્ટોર જે છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં આગળ વેક્સિનનો જથ્થો છે તે રાખવામાં આવશે. 3 અલગ અલગ તબક્કામાં કોરોનાની વેક્સિન છે તે આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ છે તેમને આ વેક્સિનનો જથ્થો આપવામાં આવશે અને જેના માટે અંદાજિત 50,000 જેટલા લોકો છે તેમનું લિસ્ટ, તેમની યાદી છે તે તૈયાર કરવામાં આવી છે. સેકન્ડ ફેઝ એટલે કે બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ છે, ખાસ તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઇજનેર વિભાગ, પોલીસ કર્મચારીઓ સહિતના જે કર્મચારીઓ છે જેમણે ખડે પગે મહેનત કરી છે તેમને આ કોરોનાનો ડોઝ આપવામાં આવશે. ત્રીજો તબક્કો એ રહેશે જેમાં 50 વર્ષથી વધુના લોકો અને કોમોર્બિડ ધરાવતા જે નાગરિકો છે તેમનો અત્યારે જે સર્વે ચાલી રહ્યો છે તેમના નામ અને મોબાઈલ નંબર અંતર્ગત તેમને વેક્સિન માટેનો એક મેસેજ જશે અને તે બાદ આ જે નાગરિકો છે તે પોતાનો વેક્સિન માટેનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરી શકશે. આ સિવાય અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત આવતી 200 જેટલા સ્થળો છે, 200 જેટલી શાળાઓ છે તેનો પણ ઉપયોગ આમાં કરવામાં આવશે, જે જાહેર જનતાને વેક્સિનેશન માટે બોલાવવામાં આવશે અને તે સ્થળો ઉપર જે લોકો છે તેમને વેક્સિન આપવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. મહત્વની વાત છે કે વધુ જરૂર પડી તો તેવા સંજોગોમાં ખાનગી કંપનીની પણ મદદ લેવામાં આવી શકે છે, જેમાં ખાનગી કંપનીના જે તબીબો છે એટલે કે થર્ડ પાર્ટી ના જે તબીબો છે તેમના તરફથી વેક્સિનેશનની કામગીરી છે તે કરવામાં આવશે. હાલ ફિલહાલ આ જે ફ્રીજ છે તે જોઈ શકાય છે જેમાં વેક્સિનેશન માટેનો જે ડોઝ છે તે અહીંયા આગળ મૂકવામાં આવશે, કારણ કે વેક્સિનના ડોઝને તબીબોની સલાહ અનુસાર 2 થી 8 ડિગ્રીની અંદર મૂકવામાં આવતું હોય છે અને તેવા સંજોગોમાં હાલ આ જે આરોગ્ય ભવન છે ત્યાં આગળ વેક્સિનેશન માટેનો એક સ્પેશિયલ રૂમ છે, અલાયદો રૂમ છે, ત્યાં આગળ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.